મહેસાણા જિલ્લામાં ઓએનજીસીના કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે કાળા પાણીની સજા, જેનો પુરાવો છે આ દ્રશ્યો। જોટાણા તાલુકાના ચાલાસણ ગામમાં ઓએનજીસીના જીજીએસમાંથી ઓઇલ અને કેમિકલ ખેતરોમાં ફરી વળતા 30 વીઘા જમીનમાં વાવેલો પાક બરબાદ થયો। કપાસ અને કઠોળ સહિતનો પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જો કે મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સુદીપ ગુપ્તાએ કહ્યું કે ચાલાસણ ગામ પાસે આવેલા પ્લાન્ટમાં વધુ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું, જે પાણી ભરાતા ચાર તરફ બનાવેલી દિવાલ તૂટી ગઈ હતી, જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઓઇલવાળું પાણી પ્રવેશ્યું। અમે લોકોએ સર્વે કરી જે ખેડૂતોના ખેતરમાં નુકસાન થયું છે તેનું પૂરતું વળતર આપવામાં આવશે તેવી વાત કરી। महसाना में इतना बारिश हो रहा है, बारिश की वजह से सब जगह पर तकलीफ हो रहा है क्योंकि पानी जाने का रास्ता नहीं मिल रहा है। हमारे प्लांट के अंदर में जो ड्रेन है वो सारे ड्रेन ओवरफ्लो होके हमारे जो बाउंड्री वॉल है, बाउंड्री वॉल में इतना ज़्यादा बारिश होने की वजह से बाउंड्री वॉल में हमारे कुछ लीकेज आ गया। उस लीकेज के थ्रू पानी बाहर जाके जो खेरूत का इसमें चला गया, तो वो पानी में हल्का सा तेल था जो जिसकी वजह से ऐसा लगता है कि बहुत ज़्यादा तेल चला गया। हमारे टीम वहाँ पे कल पूरे दिन वहाँ पे थे, आज भी गए एंड खेरूत को जो भी नुकसान हुआ हम कोशिश करें कि वो नुकसान आगे ना हो एंड जो नुकसान हो उसका भरपाई करने के लिए हम लोग कोशिश कर रहे हैं।